વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા હતા। 22 તારીખે એ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે એ પહેલા અલગ અલગ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે અયોધ્યાને આપવામાં આવી છે અને સાથે જ એક ભવ્ય રોડ શો પણ 8 કિલોમીટરનો એ રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોજવામાં આવ્યો હતો। સૌથી પહેલા એરપોર્ટ પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા। સાથે જ ત્યારબાદ રોડ શો અને રોડ શો પછી ટ્રેનની અંદર બાળકો સાથે સંવાદ, ટ્રેનને લીલી ઝંડી પણ આપી, રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કર્યું અને સાથે જ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પણ ખુલ્લું મૂક્યું અને એની સાથે સાથે લતા મંગેશકર ચોક પણ તેઓ પહોંચ્યા હતા, જ્યાં ગઈકાલે આપણે જોયું હતું કે યોગી આદિત્યનાથ સેલ્ફી લેતા જોવા મળ્યા હતા। એ વીણાનું જે એક આર્ટ બનાવવામાં આવ્યું છે, એ આર્ટ સ્કલ્પચર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા, લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સાથે જ સંબોધન પણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે હું જનનો અને કણ કણનો, આ દેશના કણ કણનો હું પૂજારી છું અને સાથે જ એમ પણ કહ્યું હતું કે જો ઊંચાઈ સુધી પહોંચવું હોય તો વારસાની કાળજી લેવી પડશે। 30 दिसंबर की ये तारीख बहुत ही ऐतिहासिक रही है। आज के ही दिन 1943 में नेताजी सुभाष चंद्र बोस ने अंडमान में झंडा फहराकर भारत की आजादी का जयघोष किया था। आजादी के आंदोलन से जुड़े ऐसे पावन दिवस पर आज हम आजादी के अमृत काल के संकल्प को आगे बढ़ा रहे हैं। आज विकसित भारत के निर्माण को गति देने के अभियान को अयोध्या नगरी से नई ऊर्जा मिल रही है। आज यहां 15,000 करोड़ रुपए से अधिक के विकास कार्यों का शिलान्यास और लोकार्पण हुआ है। दुनिया में कोई भी देश हो, अगर उसे विकास की नई ऊंचाई पर पहुंचना है तो उसे अपनी विरासत को संभालना ही होगा। हमारी विरासत हमें प्रेरणा देती है, हमें सही मार्ग दिखाती है। इसलिए आज का भारत पुरातन और नूतन दोनों को आत्मसात करते हुए आगे बढ़ रहा है। एक समय था जब यही अयोध्या में रामलला टेंट में विराजमान थे। आज पक्का घर सिर्फ रामलला कोई नहीं, बल्कि पक्का घर देश के 4 करोड़ गरीबों को भी मिला है। आज भारत अपने तीर्थों को भी संवार रहा है, तो वहीं डिजिटल टेक्नोलॉजी की दुनिया में भी हमारा देश छाया हुआ है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક સમયની પણ વાત કરી અને એની સાથે સાથે અયોધ્યા જે અત્યારે ત્રેતા યુગની પ્રતીતિ કરાવી રહી છે એની પણ વાત કરી। અધ્યાત્મ અને ટેકનોલોજી બંનેનો સંગમ એટલે ભારત, એની વાત કરી। પણ જ્યારે વડાપ્રધાન પહોંચ્યા, એરપોર્ટ પહોંચ્યા અને ત્યારબાદ જે એરપોર્ટનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ, અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી, એ વખતે કેવો માહોલ અયોધ્યાની અંદર હતો, વડાપ્રધાનના રોડ શોની અંદર કેવો માહોલ જોવા મળ્યો, તમામ વિશે જાણીએ સંજય પાસેથી। તેનું પર આજે અયોધ્યાની અંદર એક જાણે નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે કે જે વારસો હતો, વિરાસત હતી, અને આધુનિકતા સાથે ભેળવીને કઈ રીતે આગળ વધી શકાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ કઈ રીતે આખું કરી શકાય તે માટેનો એક આપણે નજારો જોયો। પીએમ નરેન્દ્ર મોદીએ 15,000 કરોડ કરતાંના વધારેના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું અને તેમાં પણ ખાસ જ્યારે અયોધ્યા રેલવે સ્ટેશન અને અયોધ્યા એરપોર્ટના બંને સુવિધાઓ અયોધ્યાને મળી છે। એક વિરાસત જ્યાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે। 22 ડિસેમ્બર
જાન્યુઆરીના 2024ના રોજ તેનું ઓપનિંગ થશે, તેનું ઉદ્ઘાટન શિલાન્યાસ થશે, ત્યારે એ લોકો સરળતાથી ત્યાં કઈ રીતે પહોંચી શકે તે માટેના જે પ્રયાસો તેનું આ એક પ્રથમ ચરણ છે. ડેવલપમેન્ટ જે પ્રમાણે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવામાં આવી રહ્યું છે તેના પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. તે સાથે સાથે એક 3rd જનરેશન ટ્રેન કે ભારતની જે વંદે ભારત ટ્રેન હતી, બુલેટ ટ્રેન બની રહી છે, એની સાથે સાથે એક નવી ટ્રેનનું પણ નવી ટ્રેનનું અમૃત ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. તેને લીલી ઝંડી આપી 2 નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે. બીજી 6 વંદે ભારત ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે, લીલી ઝંડી દર્શાવી છે. એ સાથે પણ એક માહોલ જોવા મળ્યો કે પીએમનો જ્યારે રોડ શો હતો ત્યારે અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. રોડની બંને બાજુએ લોકો તેમને આવકારવા થન કરી રહ્યા હતા, તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. એ પણ હતું એરપોર્ટમાં પણ જ્યારે તેઓ પ્રવેશી અને તમામ જે કામગીરી કરવામાં આવી છે, એરપોર્ટ જે ઇન્ટરનેશનલ કક્ષાનું બનાવવામાં આવ્યું છે તેની પણ નિરીક્ષણ કર્યું હતું. એટલે એક અયોધ્યા અત્યારે હાલમાં સજી રહ્યું છે એવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો હતો. બિલકુલ. અને આ બાજુ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી, આજે અમદાવાદમાં હતા. એસજીપીના એક કાર્યક્રમની અંદર, પુરાણી મહોત્સવની અંદર તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમણે સંબોધન કર્યું. ત્યાં આગળ તેમણે કહ્યું હતું કે વર્ષો સુધી રામલલ્લાને ટેન્ટમાં રાખવામાં આવ્યા અને એની સાથે સાથે રામ મંદિરના મુદ્દાને લટકાવવામાં આવ્યો વગેરે વગેરે તેમણે વાત કરી હતી. અને એની સાથે જે ભવ્યતા અને દિવ્યતા છે એની પણ વાત કરી. ગૌ સેવાથી ખેતી સુધીના જોડાણની પણ તેમણે વાત કરી અને ગુરુકુળના કાર્યોને પણ તેમણે બિરદાવ્યા હતા. सारे मार्ग निष्कंटक होकर 22 जनवरी को रामलल्ला अपने घर में फिर से विराजमान है कि रामलल्ला की अपने घर में पुनर्स्थापना और भारत के अमृत काल की शुरुआत ये संयोग नहीं है, एक कुदरत का इशारा है कि भारत का स्वर्णिम समय ये 25 साल में आकर भारत सर्वप्रथम बनने जा रहा है. ये इसका ये जो शुरुआत हुई है, ये शुरुआत एक शुभ संकेत है. એક તરફ રામ મંદિરની તડામાર તૈયારીઓ અને બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે અને એને લઈને જ તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે. CR પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કહી ચૂક્યા છે કે ન માત્ર 26 બેઠકો જીતીને હેટ્રિક ફટકારવાની છે, પણ દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરપ્લસ હોવા જોઈએ, લીડ હોવી જોઈએ અને એને જ લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બેઠકોના ધમધમાટ થઈ રહ્યા છે, જવાબદારીઓ સોંપાઈ રહી છે. આખરે શું થઈ રહ્યું છે, કેવી રીતની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીની, નિકુલ પાસેથી જાણીએ. નિકુલ. જે બિલકુલથી નુપુર, લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા જ ભાજપે તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દીધી છે અને ગુજરાતમાં 26 બેઠકો જીતીને તમામ રેકોર્ડ તોડવાની તૈયારી પણ ભાજપે જે છે તે કરી દીધી છે. આજે કારોબારી બેઠક બાદ જે છે તે ભાજપની અંદર વધુ એક બેઠક મળી હતી. કમલમમાં ભાજપના જે છે તે મુખ્ય સંયુક્ત મોરચાની જે બેઠક મળી હતી, જેમાં અલગ અલગ જે મોરચાના પદાધિકારીઓ છે, મુખ્ય પદાધિકારીઓ છે, તે આ બેઠકની અંદર હાજર રહ્યા હતા અને આગામી કાર્યક્રમોને લઈને જે છે તે તેમને માહિતી છે તે આપવામાં આવી હતી. મહત્વની બાબત છે કે આ બેઠકની અંદર લોકસભાની ચૂંટણીની અંદર જે છે તે પ્રચારને લઈને પણ જે છે તે તેમને સમજાવવામાં આવ્યું હતું અને અલગ અલગ જે જવાબદારીઓ છે તે પણ તેમને સોંપવામાં આવશે. મહત્વની બાબત છે કે ભાજપે આ તમામ તૈયારીઓ જે છે તે અત્યારે કરી રહી છે અને એક બાદ એક બેઠકોનો દોર કમલમની અંદર શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે જે લોકસભાની ચૂંટણીની અંદર પણ જે છે તે મહત્વની જવાબદારીઓ સોંપવાની કામગીરી છે તે ભાજપે શરૂ કરી દીધી છે. 26 બેઠકો માટે 8 ક્લસ્ટર છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને એ ક્લસ્ટર પ્રમાણે જે જવાબદારીઓ છે તે સોંપવામાં આવશે. આ જવાબદારીઓમાં મુખ્ય જો વાત કરીએ તો જે સિનિયર નેતાઓ હતા, પૂર્વ મંત્રીઓ હતા, તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. જેની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, પ્રદીપસિંહ જાડેજા જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી. સાથે જ કેસી પટેલ અને નરહરી અમીન જેવા સિનિયર નેતાઓને પણ આની જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને તે જવાબદારી આધારે જે છે તેઓ કામ કરશે. 8 ક્લસ્ટર આધારે જે છે તે 26 લોકસભા બેઠકો છે તે આવરી લેવામાં આવી છે અને તમામને ઝોન વાઇઝ જે જવાબદારીઓ છે તે અત્યારે સોંપી દેવામાં આવી છે. અને આગળ વાત કરવી છે પ્લેન, કે જે આખું પ્લેન એક માનવ તસ્કરીના કારણે રોકી દેવામાં આવ્યું. કોઈ પહેલી વાર નહોતું. જાણવા મળી રહ્યું છે કે ભૂતકાળમાં પણ આ જ રીતે આખા પ્લેન હાયર કરવામાં આવે અને એ પછી એ પ્લેનથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરવામાં આવે. એક મોટો ઘટસ્ફોટ થયો, વૈશ્વિક સમાચાર બન્યા ને એ પછી ભારતની અંદર પણ હડકંપ મચ્યો. CID ક્રાઇમને તપાસ સોંપાઈ છે. રોજ નવા ખુલાસા થયા છે અને આજે જે ખુલાસા સામે આવ્યા છે ખરેખર ચોંકાવનારા છે. જિગ્નેશ પાસેથી જાણીએ.
નુપુર કહી શકાય કે જે 96 ગુજરાતીઓ હતા તેમાંથી અત્યાર સુધીમાં 60ની સત્તાવાર ઓળખ થઈ ચૂકી છે અને તેમાંથી પોલીસે 30 કરતાં વધુ લોકોના નિવેદનો પણ લઈ લીધા છે. પૂછપરછમાં હકીકત સામે આવી કે મોટાભાગના ગુજરાતીઓ પાસે માત્ર દુબઈ સુધીના વિઝા હતા અને દુબઈથી આગળ એટલે કે જે ફ્રાન્સ સુધી તેઓ પહોંચ્યા, વિટ્રી એરપોર્ટ સુધી પહોંચ્યા, ત્યાં સુધી તેઓએ ગેરકાયદેસર રીતે પ્રવાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ આખા કેસની અંદર 7 જેટલા જે એજન્ટો છે તેના નામ સામે આવે છે, જેને લઈ પણ પોલીસ અને સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સીઆઈડી ક્રાઇમના સત્તાધીશ અધિકારીઓનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં જ આગામી સમયમાં ગુનો નોંધાઈ શકે છે અને આ અંગે સીઆઈડી ક્રાઇમ 10 જેટલા એજન્ટો અને તેની સાથે બનાવટી ડોક્યુમેન્ટ બનાવનાર લોકો વિરુદ્ધ અલગ અલગ ફરિયાદ નોંધશે. અલગ અલગ રકમ જે તેમને લોકો પાસેથી પડાવી હતી 40 લાખથી લઈ અને 1.25 કરોડ સુધીની જે ડીલમાં રૂપિયા લેવાયા હતા તેના આધારે આખો ગુનો નોંધાશે અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરશે. અને આગળ વાત કરવી છે તાંત્રિકની માયાજાળની. જમીનમાંથી માયા કાઢવાની, પૈસામાં નવડાવી દેવાની લાલચ આપી અને પછી આચરી નાખ્યું કુકરમાં. આખરે કોણ છે તાંત્રિક અને કેવા છે તેના કાળા કારનામા? આઝમ પાસેથી જાણીએ. આઝમ. નુપુર, આખો મામલો ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી આવી રહ્યો છે, જેમાં પીડિત મહિલા જે છે તે કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હતી અને આ બાબતે એને પોતાની એક બેનપણીને વાત કરી હતી. એ બેનપણીએ એવું જણાવ્યું હતું કે લિંબાયતના ગોવિંદનગરમાં એક તાંત્રિક છે, તેને એ જાણે છે, જે કદાચ એની જે મુશ્કેલ છે તેનો હલ કરી શકે છે. અને આ બાબતે ત્યારબાદ લિંબાયતના ગોવિંદનગરમાં આવેલા જે અહેમદ નૂર અલનૂર પઠાણની મુલાકાત કરવામાં આવી હતી અને તેમને જણાવ્યું હતું કે તમે ટેન્શન ના લો, હું એક એવી વિધિ કરીશ કે તમારા ઘરના અંદર વરસાદ રૂપિયાનો થશે અને પૈસાની તમને કોઈ તંગી ના રહેશે, તમારી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે. વિશ્વાસમાં આવી ગયેલી મહિલા એના સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ જે આરોપી છે તે મહિલાના ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા ઘરે પહોંચી ગયો હતો અને ત્યાં એના ઉપર બળજબરીપૂર્વક રેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પીડિત મહિલાને એવું લાગ્યું હતું કે એના સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અહેમદ નૂર અલનૂર પઠાણની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કેટલીક મહિલાઓને આવી રીતે ભોગ બનાવી છે કે નહીં. જી. અને આગળ વાત કરવી છે નકલી ટોલ નાકાની, જેણે રાજ્યભરની અંદર ચકચાર મચાવી હતી. લોકોને પણ લૂંટવામાં આવતા હતા અને એની સાથે તિજોરીને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. એ નકલી ટોલ નાકામાં અત્યારે કાર્યવાહી થઈ રહી છે. એક પછી એક ધરપકડ અને અટકાયતના દોર ચાલી રહ્યા છે. વધુ 2 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે આ નકલી ટોલ નાકા મુદ્દે. અને હવે કોના નામ સામે આવ્યા છે, કોણ આમાં સંડોવાયેલું છે, પ્રતિક પાસેથી જાણીએ. પ્રતિક. નુપુર, ગુજરાતમાં હાલ નકલીનો દોર ચાલી રહ્યો છે અને નકલીના દોરમાં થોડા સમય પહેલા જ વાંકાનેરમાંથી એક નકલી ટોલટેક્સ પકડાયું હતું અને આ નકલી ટોલટેક્સને લઈને સરકાર ઉપર અનેક પ્રહારો કરવામાં આવ્યા હતા કે છેલ્લા આટલા વર્ષોથી આ નકલી ટોલ નાકું ચાલતું હતું, તેમ છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી અને આ જ કારણથી હવે પોલીસ દ્વારા આ નકલી ટોલ નાકાને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલા, આ બંનેની અટકાયત કરવામાં આવી છે. આ બંને જે આરોપીઓ છે તેમની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો અમરસિંહ પટેલ જે મુખ્ય આરોપી છે તે હાલ પોલીસ પકડથી દૂર છે અને ધર્મેન્દ્રસિંહ ઝાલા, આ બંને આરોપી છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસને 2 આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે કે જેમનો આ ટોલ નાકા ઉપર પણ મોટો રોલ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે હજુ પણ 2 આરોપી દૂર હોવાના કારણે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બંને આરોપી ઝડપાયા છે ત્યારે તેમની પાસેથી પોલીસને મહત્વની માહિતી મળી શકે છે કે કોની પરમિશનથી આ ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું હતું, કારણ કે આ જે સમગ્ર ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું હતું તેના માટે માસ્ટર માઇન્ડ હોવો જરૂરી છે અને માસ્ટર માઇન્ડ કોનો હતો, કોનો દોરી સંચાર હતો, તમામ બાબતો ઉપર પોલીસની તપાસ બાદ આ બંને આરોપીઓ ઉપરથી મોટો ખુલાસો થઈ શકે છે. અને આ બાજુ મહેસાણાની અંદર સ્ટેશન ઉપર થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી. સ્ટેશન ઉપર ગાડી તો ઊભી રહી પણ મુસાફરોમાં ભયનો માહોલ હતો, કારણ કે ટ્રેનમાં બોમ્બ હોવાની વાત સામે આવી હતી. તપાસ કરતા ખબર પડી એસપી સહિતનો કાફલો પણ પહોંચી ચૂક્યો હતો અને પછી ખબર પડી કે ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિએ જ એ ફોન કર્યો હતો. એ વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું, એટલે કે માનસિક તાણમાં હતું એવી પણ વાત જાણવા મળી રહી છે કે એ વ્યક્તિ આ ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન કર્યા પછી આપઘાત પણ કરવાનો હતો. મહેસાણા રેલવે સ્ટેશન ઉપર જમ્મુ તાવી ટ્રેનમાં જે છે તેની બોમ્બ મળ્યાના સમાચાર મળતા પોલીસ જે છે તે કિલો કાફલો જે છે તે દોડતો થઈ ગયો છે. ટ્રેન જે છે તે અહીંયા રોકવામાં આવી છે. આપણે બતાવી દઈએ દ્રશ્યો
કે જે પ્રકારે મોટી સંખ્યામાં પોલીસ જે છે તે અહીંયા પહોંચી ગઈ છે. એસપી સહિત જે રેલવે સ્ટેશનના અધિકારીઓ જે છે, સરકારી તંત્ર જે છે દોડતું થયું છે. જ્યારે ટ્રેનમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી, પરંતુ હજુ સુધી બોમ્બ જે છે તે મળ્યો નથી. છેલ્લા 3 કલાકથી જે છે તે ડોગ સ્ક્વોડ અને તમામ જે ટીમ જે છે બોમ્બ સ્ક્વોડની તેની જે ટીમ જે છે તે અહીંયા સર્ચ કરી રહી છે, પરંતુ હજુ સુધી ક્યાંય મળ્યા નથી. જે પ્રકારે કંટ્રોલને મેસેજ મળ્યા હતા હજુ સુધી સાચા સાબિત થયા નથી. હજુ પણ પોલીસ જે છે તેની ઇન્ક્વાયરી કરી રહી છે. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. અને 31 ડિસેમ્બર આવી રહી છે. 31 ડિસેમ્બર આવે એટલે એની પહેલા દારૂ ઘુસાડવા માટેના બધા જ પ્રયત્નો થાય. કેટલાક લોકો એવું પણ બને કે બહારગામથી આવતા હોય, લાવને 2 બોટલ નાખતા જઈએ, પણ જો એવું કરવાનો પ્રયત્ન કર્યો તો આવી બનશે. કારણ કે પોલીસનું સઘન ચેકિંગ રાજ્યભરની અંદર ચાલી રહ્યું છે ને એમાં પણ બોર્ડરો સીલ કરી દીધી હોય એવી હાલત છે. નાના મોટા કોઈ પણ વ્યક્તિ, અમીરગઢ બોર્ડર હોય કે છાપરી ચેકપોસ્ટ હોય, ક્યાંયથી પણ અંદર આવે છે જો કોઈ વાહન ગુજરાતની અંદર, તો દરેકને ચેક કરવામાં આવે છે, ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવે છે. ડ્રંક એન્ડ ડ્રાઈવ તો કોઈ નથી કરી રહ્યું ને, એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. 31 અનુસંધાને રાજસ્થાન રાજ્યથી દારૂનું સેવન કરી આવી રહેલ તમામ વ્યક્તિઓનું બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ કરી જો પોઝિટિવ મળી આવે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી અહીંયા ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે. અને આગળ વાત કરવી છે ગેસ રિફિલિંગના એક મોટા કૌભાંડની. જી હા, જે ટેન્કર હોય છે કંપનીનું કે જેમાં ગેસ ભરીને આવતો હોય છે, કેપ્સ્યુલ ટેન્કરમાંથી ગેસની ચોરી ઝડપાઈ છે. ભાણિયારા ગામ પાસે સ્મશાન પાસેથી આ ગેસ રિફિલિંગનું આખું એક કૌભાંડ ઝડપાયું છે, જેમાં ટેન્કરમાંથી જ ગેસની ચોરી કરવામાં આવી રહી હતી અને સિલિન્ડરની અંદર ભરવામાં આવી રહી હતી. અને આગળ વાત કરવી છે 4 પગના આતંકની. એવો આતંક જે લોકોને ભયથી થર થર ધ્રુજાવી રહ્યો છે. મોર્નિંગ વોક સુદ્ધા કેટલીક જગ્યાએ તો બંધ કરી દેવા પડે એવી હાલત છે. કોઈ 1-2 જિલ્લા તાલુકાની વાત નથી, અલગ અલગ જિલ્લા તાલુકાઓમાંથી આ આતંક સામે આવી રહ્યો છે. અને આતંક છે દીપડાનો આતંક. આજે ક્યાં દીપડાનો આતંક સામે આવ્યો અને કેવો તરખાટ, જાણીએ વિકાસ પાસેથી. નુપુર, વન વિભાગે પોતે કહ્યું છે કે રાજ્યના 30 એવા જિલ્લા છે કે જ્યાં દીપડાએ દેખા દીધી છે. અનેક જગ્યાએ દીપડાએ હુમલા પણ કર્યા છે. આજે ફરી એકવાર દીપડાનો આતંક પોરબંદરમાં જોવા મળ્યું કે જ્યાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે અને આ વિસ્તારમાં પણ હવે વન વિભાગે સર્ચ કર્યું છે. બીજી હવે ઘટના છે રાજકોટની, જ્યાં 10-12 દિવસથી વન વિભાગ દીપડાને શોધી રહ્યું છે, પરંતુ હજુ સુધી દીપડો હાથે લાગ્યો નથી. અને હાલ રાહતના સમાચાર એ છે કે કોઈ પગમાર્ક જોવા નથી મળ્યા આટલા વિસ્તારમાં. એટલે એવું લાગી રહ્યું છે કે દીપડો જે પોતાનું જે પહેલું જે જૂનું સ્થાન છે ત્યાં જતો રહ્યો છે તેવું વન વિભાગનું અનુમાન છે. જો કે હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં અહીંયા પાંજરા મૂકવામાં આવેલા છે અને તપાસ ચાલી રહી છે. અને દીપડાની જો વાત કરીએ તો એક જ રાતમાં 2 થી 3 ગામમાં તે જતો રહે છે, એટલે દીપડાને પકડવો ખૂબ જ મુશ્કેલ છે. હાલ તો દહેશતના કારણે અત્યારે તમામ લોકોને અપીલ કરાઈ રહી છે કે સુરક્ષિત સ્થાને રહો અને સાંજના સમય બાદ જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં તમે ન જાઓ. અને આગળ વાત કરવી છે જીરુના વૈશ્વિક હબથી આવતા સમાચારની, જે ખેડૂતોને હરખ આપે એવા સમાચાર છે. કારણ કે જીરુની આવક શરૂ થઈ ચૂકી છે. આજે મુહૂર્ત થયું છે જીરુની હરાજીનું અને મુહૂર્તમાં જ આજે ભાવ 43,000ની ઉપર બોલાયો છે જીરુનો. અને ખેડૂતોમાં હરખની લાગણી છે. 20 કિલોના એટલે કે 1 મણના 43,551 ભાવ બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ 80 કિલો જીરુની આવક શરૂ થઈ છે અને ત્યાં પણ રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે. મેં 8 વીઘાનું જીરું વાવ્યું હતું અને 3.5 મણ અત્યારે પાક્યું છે અને 3.5 મણ થાય એમ છે હજી. અને આ ભાવ અમને સારા મળ્યા છે. 43,551 રૂપિયા ભાવ મળેલ છે. મારે જીરાનું વાવેતર 2 વીઘાનું હતું, એમાંથી 22 કિલો અત્યારે આવેલું છે જીરું આ વર્ષના ઉત્પાદનમાં, અને ભાવ 43,551 રૂપિયા મળેલો છે અત્યારે હાલમાં. અને બીજું છે હવે એ 10-15 કિલો રહેશે.